હે ભગવાન, હે મારા રામ. બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ને આ માથે કેમ ઓળ્યું નથી? ઓઢી લો. બા, મારે કામ છે એટલે તમારી પાસે આવી છું. મારું કામ છે? બોલ બોલ, શું કામ છે? હા બા, હા, હમણાં રક્ષાબંધન આવશે તો મારે રાખડી લેવા જાવી છે. તમે મારા ભેગા હાલો ને તો આપણે રાખડી લઈ આવીએ. તારે રાખડી લેવા જવી છે? કોને હારું? તમને ખબર તો છે કે હું મારા ભાઈને રાખડી મોકલાવું છું, અને પહેલાં હું બાંધતી જ ને એને. ક્યારેક ટાઈમ હોય તો ત્યાં બાંધી આવતા, ક્યારેક તો હું મોકલી આપતી. તમને ખબર જ છે ને બા. જો બહુ, હું તને એક એમ કહું છું કે પહેલાં તું જતી ને તઈ મારો દીકરો જીવતો હતો, અને તું રાખડી બાંધવા જતી ને એ કાંઈ તારો હગો ભાઈ તો નથી ને. તું એને રાખડી બાંધવા જાય એ બરાબર હતું, પણ હવે તું જો એને રાખડી બાંધવા જાય ને તો દુનિયા વાતું કરે મારી. બા, હા, તમે શું બોલો છો? તમને તો ખબર જ છે ને અમારા સંબંધની. પછી એમાં દુનિયાનું ક્યાં જોવાનું હોય છે? મારું મન માનતું નથી. આ ગામ લોકો વાતું કરે ને એ મને નહીં પોહાય. બા, એ તો આપણે કોકને કહેવા જઈએ ત્યારે ગામ લોકો વાતું કરે ને. બાકી મોકલી દઈએ ને રાખડી બાંધીએ દઈએ તો ગામ લોકોને ક્યાં ખબર પડવાની છે? એ તું વાતું કરે છે. ગામવાળા મને હંધાઈ પૂછવા આવે, કોક મારા જેવી હોય ને, ક્યાં ગઈ તમારી જલપા બહુ? એટલે મારે કહેવાનું કે એના ભાઈને રાખડી બાંધવા ગઈ. કયો ભાઈ? એને તો ભાઈ હતો જ નહીં. બા, એવું શું કરો છો? હાલો ને આપણે રાખડી લઈ આવીએ. જો હું રાખડી નહીં મોકલું ને તો મારો ભાઈ બહુ દુઃખી થઈ જાય. રાખડી મોકલવાની નથી ને બાંધવા જાવું નથી ને રાખડી લેવા જાવું નથી. બા, હા, નનકી તો એના ભાઈને રાખડી બાંધે છે તો મારો અધિકાર નથી? એનો હગો ભાઈ છે, તારો હગો ભાઈ છે? બા, હા, તમે કેવી વાત કરો છો? હા, હગા ભાઈ કરતાય છે ને. ભલે અમારે લોહીના સંબંધ નથી, પણ અમારે લાગણીના સંબંધ છે બા. એટલો તો તમે વિચાર કરો. એ હતા તઈ હતા, હવે નહીં હો. હું ના પાડું છું કે રાખડી બાંધવા નથી જવાનું ને રાખડી મોકલવાની નથી. બા, એવું હું કરો છો? માની જાવ ને. તને મેં એક વખત કીધું ને કે રાખડી બાંધવા નથી જવાનું ને રાખડી મોકલવાની નથી ને રાખડી લેવા જવાની નથી, તો તું જા ઘરમાં કામ કર, કામ કર. સવારના પોરમાં આવી ગઈ. હાસો છે ને જટવાડીએ જવું છે ને સાગર, હા બા. હા, વાડીએ જાય? ના રે ના, વાડીએ થોડો જાવ. તો? મને થયું કે આજ તો છે ને આખા ગામમાં આમ હડાપાટી કરી આવું. કા? વાડીએ જાતો હોય ને બા, તમે કેવા સવાલો કરો છો હવારના પોરમાં? હું તને એમ કહેતી હતી, હા આ તારી ભાભી છે ને, હા એ એમ કહેતી હતી કે મારે રાખડી બાંધવા જવું છે. હવે એનો હગો ભાઈ તો છે ને, તેને રાખડી બાંધવા જાય. અને રાખડી બાંધવા પહેલાં જતી હતી એ સારું લાગતું હતું, પણ હવે રાખડી બાંધવા જાય ને તો ગામ લોકો આપણી વાતું ન કરે. કરે જ ને, શું કામ ન કરે? હા, ટણ લગીન ભાઈ હયાત હતા ને ત્યાં સુધી એ જાતા તો સારું, પણ હવે એકલા કઈ મોકલાતા હે? અરે ગામમાં છે ને આપણી થૂથું થાય, એને ક્યાં સાંભળવું છે? ગામમાં તો મારે નીકળવું છે. આ ચાર માણા મને સંભળાવી જાય ને એ મને જરાય પસંદ નથી. હું તને એમ જ કહું છું, એ તો મંડી પડી, હાલો બા મારે ભેગી રાખડી લેવા ને મારા ભાઈને રાખડી મોકલવી છે ને રાખડી બાંધવા જવું છે ને લપ કરતી હતી. મેં ના પાડી દીધી. અરે પણ બા, તમારે સોખા શબ્દોમાં કહી દેવાય ને કે આમે ત્યાં તારો હગો ભાઈ છે, અટાણ લગીન બાંધતી તો હાલતું. હવે એવો જ તને જો રાખડી બાંધવાનો ઢઢો હોય ને તો રાખડી કુરિયર કરી દેવાની, મોકલી દેવાની ને. એ તારી વાત સાચી છે. મેં આ તું કહેશે ને કે કુરિયર કરી દે, પણ એ કુરિયર એ નથી કરવું ભાઈ. કુરિયર કરે તો એની હારે સંબંધ રાખવો પડે ને આપણે, હે ને એને રાખવો પડે. અને કોઈક દે અહીંયા આવે ને, કોઈક પૂછે કે આ કોણ છે, એટલે આપણે શું જવાબ દેવો? આપણે એવા સંબંધ જોઈતા જ નથી. હાસી વાત છે બા તમારી. આ તમે બે એકદમ હાસું કીધું કે જો કુરિયરનો સંબંધ રાખીએ ને તો એની હારે સંબંધ તો આપણો રહે જ,
અને કાલ સવારે અહીંયા આવે ને કોઈક બીજું ભાડે ને પછી ભલે ને આપણે કહીએ કે એનો ભાઈ છે, પણ લોકો થોડા એમ માને કે એનો ભાઈ છે. હા, કંઈક નવું કોકડું ઊભું થયું એવું સમજે. ગામ તો ઓળખતું ન હોય ને આપણે એને ઓળખીએ. ગામવાળા થોડા ઓળખવાના હતા. હતી જે હોય આપણે છે ને ભાભીને જવા દેવાના થતા જ નથી. અને જો વધારે પડતા કહીને તો ચોખ્ખા શબ્દમાં ના પાડી દેવાની કે તને એકવાર કીધું ને તને સમજાતું નથી. હા, અટાણ લગીને ધણી હતો ને તો બધે જવાતું હતું. હવે ચોખ્ખું કહી દેવાનું કે વિધવા છો તમે, અને આમ વિધવાને ગમે ત્યાં જવું ને એ યોગ્ય ના ગણાય. મેં તો કહી દીધું કે હવે રાખડી લેવા જવાનું નથી ને રાખડી બાંધવાય જવાનું નથી, અને એની યાર આપણે સંબંધ નથી રાખવો. હા, અને પાછા છે ને ખોટા ભોળવાય નહીં જાતા. નગર તમારા સ્વભાવથી છે ને હું સારી રીતે પરિચિત છું. કોઈક માખણ મારે ને આ થોડાક પ્રેમ ભરા વર્ષનો કહે ને ત્યાં તો તમે આમ પગમાં પડી જાઓ. એટલે જ મેં તને પૂછ્યું કે ભાઈ આ શું કરવું એનું. સારું, હવે જે હોય મારે થાય મોડું, મારે જાઉં છું વાડી. હા, શું કીધું. હા, હું માંડું છું ભાભી. હું એદરું છું આ બધું. શેની વાત કરો છો સાગરભાઈ? હા, ધણી વહી ગયો તો હજી બહાર ફરવા જવાનો ઢઢો મટતો નથી તમને? સાગરભાઈ, આવા કવેણ હું કામ બોલો છો? હું ક્યાં ફરવા ગઈ છું? મને માન મર્યાદાની રીત રિવાજની મને ખબર પડે. જો ખબર પડતી હોત ને તો આ દાડો મારે જોવો ન પડ્યો હોત. સાગરભાઈ, હા તમે ને બા જેમ કહો છો એમ હું રહું છું, પણ મારો વાંક શું છે તે તમે મને હાલતા ને ચાલતા મને મેણા ટોણા માર્યા રાખો છો. હટાણે હું વાક છે કહું તમને? તમારો ઈ વાક છે કે તમારે રાખડી બાંધવા તમારા ભાઈ પાસે જવું છે, અને ઈ ભાઈ તમારો હગોય નથી, તો હું કામ જાવું તમારે રાખડી બાંધવા? સાગરભાઈ, હા તમે તો સમજો. હા, મેં બાને વાત કરી તો બાએ તો મને સોખી ના પાડી દીધી, પણ તમે તો સમજો હું એને વર્ષોથી રાખડી બાંધું છું. આ લગ્ન પછી નથી બાંધતી, હું એને લગ્ન પહેલાની રાખડી બાંધું છું. ઈ જે હોય અમારે છે ને સમાજમાં ઊંચું મોઢું કરીને હાલવાનું છે, આ ગામ વસાળે નીકળવાનું છે. અને તમે જો આવા ધતિંગ આદરશો ને તો લોકોની સામે અમારે મોઢું દેખાડવું ભારે પડી જાહે. સાગરભાઈ, હા તમે કેવી વાત કરો છો? તમને ખબર છે કે અમારા ભાઈ બહેનનો પવિત્ર સંબંધ છે, અને તમે એ સંબંધ ઉપર છી. જો ભાભી, હું જેવું ગણું એવું, પણ આ ગામ વાળા છે ને એ મારી જેવું નહીં વિચારે. 70 મોઢા છે ને 70 વાતું કરશે. અને બીજી વાત ભાભી, અટાણ લગીન મારા ભાઈ હયાત હતા ને તો તમે ગમે ત્યાં જતા ની સારું લાગતું, પણ હવે તમે વિધવા છો ને વિધવાની કઈક મર્યાદા પણ હોય છે, એટલે એ મર્યાદામાં રહીને જીવો ને તો બહુ સારી વાત છે. સાગરભાઈ, આ તો મારા નસીબની વાત છે. વિધવા થઈ ગઈ એટલે હું એક બેને ભાઈને રાખડી નો બાંધી શકે? નો બાંધીએ કે ક્યારે બાંધીએ કે જ્યારે હગો ભાઈ હોય ને ત્યારે. ઈ તમારો હગો ભાઈ નથી. અને હવે છે ને હો વાતની એક વાત, હા વાત ફરીને કોઈ દી મારી સામે કે બા સામે નહીં કરતા. જ્યારે જોવો ત્યારે બસ પોતાનું ધાર્યું કરવું છે. શાંતિથી જીવો ને બીજાને જીવવા દો. પોતાને શાંતિ લેવી નથી ને બીજાને લેવા દેવી નથી. ભાભી, ભાભી હું થયું? કારો છો? નિકિતા, તને ખબર છે ને હું મારા ભાઈને રાખડી બાંધું છું. હા ખબર છે. હર વરસ તો જાઉં, તેમાં આ વરે રોવા કાં બેઠા ભાભી? નિકિતા, હા બાને મેં વાત કરીને તો બાએ મને કહી ના પાડી દીધી કે હવે તારે રાખડી નથી મોકલવાની, અને મારા દિયરે પણ ના પાડી દીધી કે હવે ભાભી આ રાખડી બાકડીના સંબંધ છે ને એ કે હવે નથી રાખવાના. તમે એ કે વિધવા થઈ ગયા છો ને હવે વિધવા બાઈ કે રાખડી મોકલે ને તો ગામ લોકો શું વિચારશે?
એ કે તમારો ક્યાં હગો ભાઈ છે એ કે એ તો પારકો છે એ કે આ ગામ લોકોને છે ને મારે જવાબ દેવા પડે છે એ કે એમાં હું જવાબ દેવાના? અરે ભાઈને રાખડી તો મોકલે હે, બીજા કઈ થોડા ખરાબ કામ કરીશું. અને ભાભી, વિધવા છે એ તમારું નસીબ હતું, તમારો તો કઈ વાંક નહોતો ને. એના કારણે કઈ તમે તમારા ભાઈથી થોડા સેટા જાઓ. નિકિતા, જો મારા ભાઈને રાખડી નહીં મોકલું ને તો એ બહુ દુઃખી થઈ જાય. તું બનાવ ને બાને ને મારા દિયરને કે ને હું ન્યા નહીં જાઉં રાખડી બાંધવા. હું કોઈ દિવસ એનું મોઢો પણ નહીં જોઉં, પણ મને ખાલી એક રાખડી મોકલાવાથી. હા ભાભી, તમે શાંત થઈ જાઓ, ચૂપ થઈ જાઓ. હું બાને અને તમારા દેરને બેયને સમજાવીશ કે તમને રાખડી મોકલવા જવા દે. શાંત થઈ જાઓ. દિવસો પર દિવસો જતા રહે છે, જે ધાર્યું છે ને એ કામ માર બેટું થતું નથી. તમે આવી ગયા, મને તો ખબર નહોતી. બોલાવી હતી મેં તને, પણ તું રોટલા ઘડતી હતી ને એ તને ખબર નહીં રહી. ઘડાઈ ગયા રોટલા? હા, રોટલા તો થઈ ગયા હે. શાક એનું બનાવ્યું? શાક મગનું બનાવ્યું છે, ભાવશે ને? રોટલા ને મગનું શાક હોય કોઈ દી? ભાડું જ ત્યાં. સાગર, મારે તમને એ કેવું હતું કે આ ભાભીને તમે ના પાડી હે એની રાખડી બાંધવા જવાની. હા તે નાશ પાડે ને. કાં પણ આટલા વર્ષ તો ભાભી રાખડી બાંધવા ગયા હે, હવે આમ તમે આ વરે ના પાડો એ સારું થોડું લાગે? એ સારું લાગે ખરાબ લાગે, પણ જે કીધું ને મેં એ હાસું જ કીધું છે. કારણ કે અટાણ લગીન તો છે ને ભાઈ હયાત હતા, એટલે ગમે ત્યાં ભાભીને જવું હોય ને તો કઈ વાંધો નહોતો. પણ હવે આમ એકલા રાખડી બાંધવા જાય કે સારું કહેવાય? એટલે હું ધણી વયો જાય તો ભાઈ બહેનના સંબંધે પૂરા થઈ જાય? કેમ આટલું બધું કેમ બોલાય છે તારાથી? અને બીજી વાત, એ કઈ એનો હગો ભાઈ નથી. ભાઈ હગો હોય કે માને લો, ભાઈ ભાઈ હોય. ભાઈ બહેનનો સંબંધ હે ને, હું કહેવાય ને તમને નહીં સમજાય. ઓહ, મને હંધી ખબર પડે છે કે ગાંડો માણસ નથી. અને બીજી વાત, કે એનો ભાઈ છે ને તને ખબર છે, મને ખબર છે, આખા ગામને ને આખા સમાજને નથી ખબર. તો આપણે આખા સમાજને સોખવટ કરવાની જરૂર શું હે? આપણા ઘરનાઓને ખબર છે કે ભાભી હું છે ને હું નથી, બસ. ગામના મોઢે કઈ ગયણા ન બાંધવાના હોય. હા, એ તમને કહેવાનું છે ને બધું હાવ હાવ હેલું લાગે, કારણ કે ઘરમાં ને ઘરમાં રહેવાનું હોય, ઘરમાં ને ઘરમાં કામ કરવાનું હોય. આ સમાજમાં ગામમાં ને બધામાં અમારે નીકળવાનું હોય. કાલ સવારે બધા મન ફાવે એવું બોલે ને તો એ અમારાથી સહન ન થાય. વાતો કરસ તું. મોઢામાં જીભ નથી? અહીંયા જેમ બાયડીને જવાબ દ્યો એમ ગામનાઓને દઈ દેવાય. તને શું લાગે છે કે કેટલાકને જવાબ દેતો ફરું? હા, ગામમાં જવાબ દેવા ને એના કરતા ઘરમાં આપણે પ્રતિબંધ કરી નાખીએ ને તો વધારે સારું. સાગર, હું ખાલી તમને એટલું કહું છું કે જો ભાભીને બિસાડાઓને એનો ધણી વયો ગયો છે. હવે આવા સમયે આપણે જેને નહીં સમજી અને એને એના ભાઈયારે વ્યવહાર નહીં રાખવા દે તો એ બિસાડીનું રેહે કોણ વાહે? એ તો હાવ એકલી થઈ જાય. બસ હો, એનું વાહે કોઈ રે કે ના હોય, પણ તારે એનું એટલું બધું ઉપરાણું લેવાની કોઈ જરૂર નથી. ઉપરાણું નથી લેતી, સમજાવું. તમે ખાલી એટલું વિચારો, ભાભીની જગ્યાએ તમારે બેન હોત અને તમારી બેનને આવી રીતે હારિયાવાળા ન આવવા દે તો તમને કેવું થાત? મેં છે ને મારી હગી બે બેનું છે અને બે પાસે હું રાખડી બંધાવવા જાવ જ છું. અને ગામ આખાને ખબર છે કે આ મારી બેનું છે. હું કઈ પારકી છોકરીઓને બેન બનાવતો નથી ફરતો કે કાલ સવારે મારે વાંધો આવે. જો સાગર, તમે છે ને હજી વિચાર કરજો અને ભાભીને જવાની હા પાડજો. આવું ન કરો તમે. એ જે હોય મને ખબર પડે છે મારે શું કરવું જોઈએ ને શું નથી કરવું. એટલે તારે છે ને આ બધી વાતમાં વસે ડબકા પૂરવાની કોઈ જરૂર નથી. એક વાત છે ને કાન ખોલીને સાંભળી લેજે. આ ઘરમાં મોભી બા છે. આ ઘરનો બધો વહીવટ બા સંભાળે છે અને બા જેમ કહે છે ને એમ જ કરવાનું છે. એટલે બાઈએ ના પાડી છે? હા, તે નાશ પાડી છે ને. સારું, તે હવે મારે તમને કહેવાનો કઈ મતલબ નથી રહ્યો. રોટલા થઈ ગયા હે, આવી જાજો બપોરા કરવા. રીંગણા બટાકાનું શાક કરજે, મગ નથી ખાવા મારે. હવે ન બને.
એ બાર હારું. બપોરે આવીને કયો હો. પૂછવામાં તો હાલ આવે છે. અરે બેનનો ફોન આવ્યો. હાલો બેન. હલો ભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. કેમ છે તું? બસ હું મજામાં છું. મારો ભાઈ કેમ છે? અરે તારી જેવી બેન જેની પાસે હોય એના ભાઈને શું થવાનું છે? એ જો લીલા લહેર કરું છું. અને તું એ કે તારા તબિયત પાણી તો સારા છે ને, અને ઘરે બધા મજામાં છે ને? અરે મારો ભાઈ, હા તું શ્વાસ તો લે બોલવામાં. તારી બેન છે ને હાવ હાજે હારી છે અને મજામાં છે. તું ઉપાધિ કરમાં મારી. હું તને શું કહું છું, આ તારા હાહુની તબિયત કેમ છે? અને પગ દુખતા સારું છે હવે? હા હવે એને છે ને દવાથી ને સારું છે. બાજુના ગામમાં દવા મળતી હતી ને હા. તેને એ દવાથી ઘણો ફરક પડી ગયો છે. પણ બેન હું તને શું કહું, હા મારા પટેલ ગયા પછી તું કે આંટો દેવા આવી નથી, તો તને એમ નથી થતું કે તારા ભાઈને ઘરે આંટો મારી આવું? ભાઈ હું આવીને હમણાં એમાં શું છે, આ વાડીનું કામ છે ને એટલે હમણાં નવરાઈ નથી રહેતી. પછી છે ને નિરાયતે આંટો મારી જાય. ના મેં હમણાં રક્ષાબંધન આવે જ છે ને. એટલે હા એ તો ભૂલાઈ જ ગયું કા. આ રક્ષાબંધન તો 4-5 દિવસની જ વાર છે, પણ તું રાખડી બાંધવા આવવાની છો ને? અને આમ જો તને ઓલા શું કહેવાય કુરિયર નો કરતી રાખડી હો, તું બાંધવા આવજે. હા હા ભાઈ, હું છે ને રાખડી બાંધવા જ આવીશ. આમે મારા ભાઈનું છે ને મેં ઘણા દિવસથી મોઢું નથી જોયું ને એટલે હું રાખડી બાંધવા જ આવીશ. હા તો સારું લે, હું તો ભૂલી જ ગયો તો રક્ષાબંધન નજીક આવી ગયું. સારું કર્યું તે યાદ કરાવી દીધું. આને છે ને હવે આ વખતે તું આવ્યું ને એટલે આમ જોતું તારા માટે છે ને અહીંયા કેવી તૈયારી કરવી તું જો ખાલી. એ તો મને ખબર જ છે કે તું મને કેવો હાસવે છે. હા તો છે ને લાખોમાં નહીં પણ દુનિયામાં એક મારો ભાઈ એવો છે કે મને આવો મારો વાલીડો ભાઈ મળ્યો. અરે મારી બેન, આ ભાઈ માટે છે ને બેન હંમેશા અનમોલ જ હોય છે. અને હું તને શું કહું, આ વખતે તમે સહપરિવાર આવો. એ બાને છે ને તારી હાહુ ને તારા દેર ને તારી દેરાણી ને બધા આપણે ઘેરે તો આવે. બધા આવજો તમ તારે, રોકાવાય ને એમ. હા ભાઈ, એ તો હું કાંઈ ના કહી શકું કારણ કે હમણાં વાડીનું કામ બહુ છે ને એટલે નવરાઈ નથી રહેતી ભાઈ. પણ જો હું મારા બાને ને બધાને છે ને વાત કરી જોઈ. સારું બેન, આવજે. હા હા ભાઈ, ને તારું ધ્યાન રાખજે હો ભાઈ. એ હા બેન, ચાલ જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. કોની હારે વાત ચાલુ હતી? મારા ભાઈ હારે વાત કરતી હતી. કેમ ફોનમાં વાતો કરવાની શું જરૂર છે? સાગરભાઈ, હા કેવી વાત કરો છો તમે? હું મારા ભાઈને ફોન પણ ના કરી શકું. ના કરી શકો. બહુ વાતો કરી અટાણ લગી, અને આ વાતોમાં મારો ભાઈ ક્યારે જતો રહ્યો ને એ મને ખબર ન રહી. મને તો એવું લાગે છે કે આમાં કંઈક દાળમાં કાળું જ છે. સાગરભાઈ, હા તમે કેવી વાત કરો છો? એ તો નસીબની વાત છે. આ તમારા ભાઈ વયા ગયા એનું મને દુઃખ નહીં હોય? લાગતું જ નથી. મારો હસતો ખેલતો સંસાર ઉજળી ગયો, મને દુઃખ નહીં હોય અને તમે મારી ઉપર દોષ ઢોળો છો. ખોટે ખોટા પલપલિયા પાડવાનું રહેવા દો. તમને બહુ સારી રીતે ઓળખું છું કે તમે કેટલા પાણીમાં છો. હવે છે ને હા ફોન તમને નહીં મળે. સાગરભાઈ, હું કોઈને ફોન નથી કરતી, ખાલી હું મારા એક ભાઈને જ ફોન. બસ હવે ખોટું મારા મોઢામાંથી વધારે બોલાઈ જાય અને તમને ખોટું લાગી જાય ને એ પેલા મૌન થઈ જાવ તો બહુ સારી વાત છે. હાલી નીકળા ભાઈ વાળા, ભાઈના નામ ઉપર કોને કોને ફોન કરતી હે. મારા ચારિત્ર ઉપર શક. શું કામ મને એકલી છોડીને જતા રહ્યા? વચ્ચે છોડીને વયા ગયા. મારે કેવા કેવા વેડા ભરવા પડે છે. વિધાતા, મને ખબર છે કે લેખમાં બેક કોઈ મારી નથી શકતું, પણ આ છે ખાલી એક લેખમાં એક બેક મારી દે કે મારો જીવ જતો રહી આ ખોડીએથી ને. મારે બીજું કઈ નથી જોતું. આ ખોડિયામાં જીવ તો છે, આ ખોડિયું એક લાશ બનીને જીવે છે. લાશ બનીને જીવે છે.
પાછો કોનો ફોન આવ્યો? હા, લહણ ખાઈને સોઈટો છે. ફોન ઉપર ફોન, ફોન ઉપર ફોન. ઓલા ફોનમાં ફોન આવતા હતા ને તો એ તો સ્વિચ ઓફ કરી દીધો. હવે મારો ફોન મારે થોડો સ્વિચ ઓફ કરા હે? હા, એક નંબર બ્લોક કર્યો તો બીજા નંબરમાંથી ફોન કરે. હા, એ ખરો માણસ છે. પૂછ જેવો. એક વાતમાં સમજતો જ નથી. સાગર, શું છે? આ હું તમે ભાભીને ફોન લઈ લીધો હે? હા, લઈ લીધો તો. કાં પણ? તે અવારનવાર બધાને ફોન કર્યા કરે તો શું કરવાનું? એને ભાઈ ફોન રેવા દેવાનો? બધાયને એટલે કોને ફોન કર્યા સાગર એને? રેવા દે ને. એ થોડી કઈ આપણી સામે બધાને ફોન કરે. સુપાઈને ફોન કરે જ ભાભી. તમારું કહેવાનું શું થાય છે? મારું કહેવાનું એવું થાય છે કે આ ભાભી છે ને એ ભાઈનું નામ લઈને કોને કોને ફોન કરતી હે કોને ખબર? સાગર, કાંઈક તો મર્યાદામાં વાત કરો. હું મર્યાદામાં વાત કરું? હે, હું અને મર્યાદામાં વાત કરું? ઈ પોતાની મર્યાદા સૂકી જાય છે ઈ કાઈ નહીં, અને મારે મર્યાદામાં વાત કરવા. ઈ મર્યાદામાં જ છે. હજી એનો ધણી ગયો એને 6 મહિના નથી થયા. હા, મારો ભાઈ ગયો ને એને હજી 6 મહિના નથી થયા, પણ એનું એને જરાય દુઃખ નથી. મને તો એવું લાગે છે કે અમારો ભાઈનું અવસાન થયું છે ને એની પાછળ પણ આસભાઈનો હાથ છે. સાગર, કાંઈક તો જો. એ બિસાડી ભાઈની વાહે રાત દી વરવરતી હોય છે. રાત દી એનો જીવ બાળતી હોય. અને આવા સમયે તમે એને જો આવું કરશો તો એ હું કરશે? હવે રેવા દે ને. આવી બાયુને છે ને હું બહુ સારી રીતે ઓળખું. આપણા મોઢે ભાઈ અને એના મોઢે જઈને ભાઈનું હુંય થઈ જાય. સાગર, ઈ એના ભાઈને રાખડી બાંધે છે, અને જી બેન એના ભાઈને રાખડી બાંધતી હોય ને એના વિશે સપનામાં એવો ખરાબ વિચાર ન કર. ઈ જગત સામે રાખડી બાંધતી હોય, જગત સામે. બાકી મનમાં હું હાલતું હોય ને તને મન નથી ખબર. અને આવા લોકોને હું છે ને બહુ સારી રીતે ઓળખું. એકવાર જોઈ લઉં ને ત્યાં કહી દઉં કે આ માણસ કેટલો પાણીમાં છે. એમ? તે તો તમારી બેને તમને રાખડી બાંધીને મનમાં કંઈક બીજા વિચાર રાખતી હશે ને? બસ હો, હું કઈ બોલતો નથી ને એનો મતલબ એવો નહીં સમજી લેવો કે મન ફાવે એવું બોલી. કેમ? વાત તમારી હગી બેન ઉપર આવી તો આટલી બળતરા થઈ? હાથી એ મારી હગી બેન છે, આની જેમ નથી. પારકીને પોતાની બેન બનાવીને હું થાય છે. એના માટે ત્રેવડ જોઈ પારકીને પોતાની કરવામાં. રેવા દે ને. આ ખોટા થતી ગાયદ્રા છે લોકોએ. થતી તો તમે આયદ્રા હે. મેં ગાયદ્રા છે મેં. હગા ભાઈની વિધવા ભાભીને આવી રીતે કંદડેશો ને, જોજો આનું પરિણામ કઈ સારું નહીં આવે. હું છે ને કોઈને ખોટી રીતે હેરાન નથી કરતો. મને એવું લાગતું હોય ને તો કીધું હોય. લાગતું તમને તો કાલે સવારે મારું એવું લાગશે એટલે શું બધું હાસું જોઈ? કીધું એવું કઈ મેં? ગાંડો નથી, હજી સમજણ પડે છે મને. આલ્યો શું કરું? વાખીલા ફોડું માથું ફોડી નાખું તારું? એ વાખીલા ફિટ કરવાના હે, ઈ કરી દ્યો. હા, કરી દઈ. કામ કર તારું. 10 થી ખીલા ફિટ કરવા છે. હથોડી લાય. એલા પણ ઓહો, આ બહુ વજનદાર છે. કેમ છે રાજ? એલા લે આય આ હારું કર્યું તો આવી ગયો. મારે કામ થઈ ગયું. આ એકલા ઉપડતું નથી. બસ તું આવ્યો ને એટલે છે ને આ બે એમ નાખવાનું છે. હા, તો નાખી દે ને, એમાં હું વાંધો. પણ તું આ બાજુ ભૂલો પડી ગયો કે ખબર ન પડી? આ વાડીએ જતો તો ને, હા. તો મેં કીધું ચાલો આ બાજુથી નીકળું. સારું કામ કહેવાય ને. આમ ક્યારેક આવતો રહે તો મને મજા આવે. પણ તારા તો દર્શન થાય 2-3 મહિને એકવાર. હા, અત્યારે વાડીનું કામ વધારે ચાલે છે ને. પણ ઓન શું આવ્યું છે? ઓન કપા. એટલે હું વાત છે? હારા મારું પોર કપાના ભાવ બહુ હતા એટલે કપા વાવ્યો. પણ જો આ કપામાં કેવું છે ખબર છે? જે વરે ભાવ હોય એ વરે હોય, પછી ન હોય તો પાછા ન હોય. હા, ખબર છે ને? એ તો પછી ઉપરવાળાને લીલા. એ વાત તારી હાચી. બીજું શું હાલે છે કે? બીજું બસ સારું ચાલે છે. હા, તો સારું. એક વાત પૂછવાની છે રાજભાઈ. હા. આપણે આ વખતે રક્ષાબંધને તમારા બેન નહીં આવ્યા? હા, હું એ જ વિચારું છું કે આ રક્ષાબંધન વહી ગઈ ને 2-3 દી થઈ ગયા, પણ આ વખતે મારી બેન રાખડી બાંધવાનું આવી. એટલે અમે ફોને ઘણા કર્યા પણ એનો ફોને બંધ આવે છે. એટલે વિચારું છું ને કે આજકાલમાં જઈ આવવું છે એની પાસે. ત્યાં જઈને રાખડી બંધાઈ આવું. મને એ ન સમજાણું કે
અમારી બેન આ વખતે રાખડી બાંધવા કેમ ન આવી? હા હા જી આવો, કઈ તકલીફ હોય તો. એ વાત એ હાચી તારી. હા છે ને, અને એના દેરને મેં ફોન કર્યા 2-4, પણ એ તો મારો ફોન ઉપાડતા જ નથી. ખબર નહીં હવે શું થયું છે. પણ છે ને હેળાબેન તો આજે જઈ આવું છે. હું તને શું કહું, તારી ગાડી મને આપજે. આ મારી ગાડી રિપેરિંગમાં નાખી છે. હા લઈ જજો ને, એમાં શું વાંધો. હા સારું, વાંધો નહીં. અને સારું. તું એક કામ કર, નવરો તું હારે હાલ ને આપણે બેસી જાય. ના ના તમે જી આવો, મારે વાડીનું ઘણું કામ છે. હા તો વાંધો નહીં. સારું, હવે તું આવ્યો છો ને તો આને જરાક મુકાઈ દે ને મારા ભાઈ. હા, હા લે હાલો, હાલો. લેવલ પછી ઉપાડ. આમ આમ નર બાદ આમ ખાલી આમ ટેકે બોલે રસ્તામાં કોઈ નથી મૂકી દે. હા હા જો રેડી. બહુ આભાર તારો ભાઈ. સારું હાલ. હાલો. ક્યાં જાઉં બા? આ જરાક બાર ખાટલે બેહું. તમારે સાગર આઈને કઈ વાત થઈ છે? છે ને શેની એટલે ઘરમાં એક જ એવી વાત હાલે અત્યારે, એટલે જાણી જોઈને અજાણ બનો. પણ શેની વાત હાલે તા? ઘર લઈને બેઠા તો ઘણી વાતો હાલતી હોય. ભાભીની વાત, બીજા કોની હોય? ભાભીને એની શું વાત છે? લે, તમે તો જાણી જઈને આવું કરતા હોય એવું લાગે છે. સાગર કહે કે મને જ બાઈએ ના પાડી કે ભાભી આ વરે એના ઓલા માનેલા ભાઈને રાખડી બાંધવા ન જાય, અને અટાણ તમે એમ કહો છો કે એની હું વાત. એટલે તમે મા દીકરો બે ભેગા થઈને કઈ રમત રમો છો કે અમને ગાંડા કરો? ઓહો હો, ઈ વાત છે એમ ને? તો રાખડી બાંધવા એને શું જવાનું હોય? ઈ વાત છે એટલે બા, આટલા વરસ થયા, આટલા વરસથી ભાભી એને રાખડી બાંધે અને ભાઈ આ વરહે વયા ગયા, એટલે તમારે ફટ કરતી ના પાડી દેવાની? રાખડી પણ ત્યાં બાંધવા જવાની શું જરૂર છે? અને એ ક્યાં એનો હગો ભાઈ છે? હગો હોય કે માનેલો હોય, ભાઈ તો ભાઈ હોય ને બા. બાઈ માણા થઈને તમે આવું કરો હો. એક તો બિસાડીની હાલત એવી છે, ધણી વયો ગયો હે, ઘરના હારા મોઢે વાત નથી કરતા. આ 12 મહિનાનો એક તહેવાર તો હોય કે બિસાડી એના ભાઈ પાસે જઈ હગી, જે કાંઈ સુખ દુઃખની વાત હોય એ કરી હગે. એમાંય તમે આડો પગ કરો છો. શું કામ ભાવ કરો છો? શું કામ? ઓહો, તું તો જાણે મારી હા હું એમ મને કહેશ. એ આ બધું છે ને મારે જોવાનું હોય, તમારે ન જોવાનું હોય કે અહીંયા રાખડી બાંધવા એને જવાનું કે નહીં જવાનું. એ એનો હગો ભાઈ નથી, અને એ જો રાખડી બાંધવા જાય ને તો ગામ આખું શું વાતું કરે? ગામમાં ખાય એટલા વરસ વાતું ન કરી? આટલા વરસથી ભાભી જાતા જ તા ને બા. પણ એ વાત જુદી હતી. તે તારો જેઠ હતો એટલે જેઠ વયા ગયા એટલે સંબંધ પૂરા થઈ ગયા એમ? જો બા, હું તમને છે ને બીજું કઈ નથી કહેતી, ખાલી એટલું કહું કે એક તો ધણી વગરની બાઈ છે, આટલી હેરાન થાય છે, આટલી ફફડે છે. હજી વધારે ફફડાવોમાં કોઈ બાઈની આતેડી દુભાવીને આપણે એકય ભવે સુખી ન થાય. અને આ વાત તમે તો સારી રીતે સમજો. તમે એક બાઈ માણસ છો ને બા, તો હું કામ આવું કરું છું? સાગર નો સમજે તો માઈના. તમે તો ભાભીને જવાની રજા આપો. ભાભીને જવાની રજા ન આપો તો કાંઈ નહીં, એના ભાઈને અહીંયા તેડાવી લો. ભાઈનું મોઢું જોવે ને તો એને થોડું ખારું લાગશે. બોલી લીધું? બોલી લીધું? જો ઘરમાં છે ને હું મોટી છું, અને આ પંચાયત કરવાની તારે કાંઈ જરૂર નથી. તું તારું કામ કર અને જા રહોડામાં. એને રાખડી બાંધવી કે ન બાંધવી એ મારે જોવાનું છે, તારે નહીં. આવી સમજાવા કોઈને સમજવું જ નથી. હું તો કહું છું ભગવાન કે જેમ ભાઈને લઈ લીધા ને એમ ભાભીને લઈ લે. બિસાડીને અહીંયા હાય બળતરા તો ન કરવી. આવા દિવસ જોવા કરતા તો છે ને માણસ મરી જાય ને હારું. લ્યો રાખડી બાંધવા મોકલો. બા, હું કહું છું કે આ વખતે ઝીરુની બહુ ડિમાન્ડ છે હા માર્કેટમાં. આ વખતે આપણા ખેતરમાં ઝીરું વાવી દઈએ તો કેવું રહે? પણ જીરું સારું બગડી જાય. જરાક વરસાદ વરસે ને તો પછી ફૂગી વરી જાય છે અંદર. એ તો જો આપણે ઝીરું વાવવાના હોઈએ ને
તો એ પ્રમાણે કોણે કીધું તને અહીંયા આવવાનું? કોઈ આમંત્રણ આપ્યું તું? ના ના, હા તો મારી બેન રક્ષાબંધનના દિવસે મને રાખડી બાંધવા ન આવીને એટલે મને એમ થયું કે હું જઈ આવું. એટલે એમ સમજવાનું કે રક્ષાબંધને જો તમારી બેન તમને રાખડી બાંધવા ન આવે ને તો એને હવે તમારી હારે સંબંધ નથી રાખવો, સાગર ભૂલી જવાની હોય ને. તમે આવી વાત કાં કરો? હા શું જ કહું છું, આમે ક્યાં તમારી હગી બેન છે કે ઉપાધિ? ઓ સાગરભાઈ, ભલે મારી હગી બેન ન હોય પણ હું એને હગી બેનથી વિશેષ માનું છું. એ જે હોય તે, જ્યાં સુધી મારા ભાઈ હયાત હતા ને ત્યાં સુધી આ બધા સંબંધ મને મંજૂર હતા, પણ હવે મારા મોટા ભાઈની ગેરહાજરી થઈ છે ને એટલે હવે પછી મને આવા કોઈ સંબંધ મંજૂર નથી. એટલે આજ પછી મારી ભાભી તમને રાખડી બાંધવાય નહીં આવે, રાખડી મોકલાવશે નહીં, કે તમારો અને મારા ભાભીનો કોઈ સંબંધ નહીં રહે. સાગર જય શ્રી કૃષ્ણ. બેન, હું રક્ષાબંધનથી રાખડી બાંધવા કેમ ન આવી? અને આ સાગરભાઈ શું કહે છે કે મારા પટેલ વૈયા ગયા એટલે હવે તું મને રાખડી બાંધવા નહીં આવે? મેં તને કેટલા ફોન કર્યા, તારો ફોન બંધ આવે છે. અરે સાગરભાઈ, તમને મેં ઘણા ફોન કર્યા પણ તમે મારો ફોન ઉપાડ્યો જ નહીં. ના ના વીરા, હું રાખડી બાંધવા આવવાની જ હતી, પણ મારા હાહુની તબિયત બહુ ખરાબ હતી અને મને તાવ આવ્યો હતો ને એટલે આ વખતે ન આવી. ખોટું હું કામ બોલો છો? હા શું કહી દો ને કે અહીંયાથી તમને ચોખ્ખા શબ્દમાં ના પાડવામાં આવી છે કે તમારે હવે તમારા ભાઈ હારે કોઈ જાતનો સંબંધ નથી રાખવાનો. પણ તમને લોકોને વાંધો શું છે? મારી બેન મારી હારે સંબંધ રાખ્યામાં તમને શું વાંધો છે? વાંધો જ વાંધો છે, અમને વાંધો છે ને એના કરતા અમારા સમાજમાં વાંધો છે. હાલ હવારે ખબર પડે તો અમારી છે ને સમાજમાં બદનામી થાય. આ તમે કેવું વિચારી રહ્યા છો? બેન ભાઈના પવિત્ર સંબંધ ઉપર આ તમે એક દાગ લગાડવા બેસી રહ્યા છો? એ તને ને મને ખબર છે, પણ આ ગામના લોકોને કે અમારા સમાજમાં નથી ખબર, એટલે અમારી આબરૂ અને ઇજ્જત જાય ને એવું અમે નથી ઈચ્છતા. હવે આ ઘર છોડીને તું જઈ શકે છે, પાછો છે ને આ ઘરમાં કોઈ દી પગ નહીં મૂકતો. જ્યારે જોવો ત્યારે મોઢું ઉપાડીને ધેડો આવસ, શરમ નથી આવતી? શરમ શું કામ આવે? એ કઈ અહીં ખરાબ કામ કરવા તો આવતા નથી. એની બેના ઘરમાં રહે છે અને હકથી આવે છે અને એ આવશે જ. તને કોઈ કીધું વિશે બોલવાનું? કીધું તને બોલવાનું? તો તમે કયો એની હું રાહ જો. તમારું શું છે? તમને તો મન ફાવે એવા આરોપ મૂકી દો છો જેની હોય એની ઉપર.